નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોને ખાનગી બાતમીદારો મારફતે મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે પાંડેસરા બમરોલી મેઇન રોડ લક્ષ્મી હોમ સામેથી નાસ્તા ફરતા આરોપી સંજય કુમાર હરિદર શાહ ઉંમર 21 રહેવાસી હાલ બમરોલી ગામ લક્ષ્મી હોમ સામે મેઇન રોડ પાંડેસરા મૂળ વતન ગામ પરસા ડાકા પોસ્ટ બલોલપુર જિલ્લા મોતીહારી બિહાર તથા સરમુજવા રોહત મધ્ય પ્રદેશ નેપાળ વાળાને પકડી પાડવામાં આવેલ છે। આરોપી ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ પોકસો એકટ 2012ની કલમ 4, 6, 8 અને 12 મુજબના ગુનામાં નાસતા ફરતા હોય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો ખટોદરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે। ગુનાની હકીકત એવી રીતની છે કે આરોપી સંજય કુમાર હરિંદર શાહ ઉમરા ખાતે આવેલ પણાસ એસએમસી આવાસમાં રહેતો હતો। તે દરમિયાન ત્યાં રહેતી ફરિયાદીની દીકરી ઉંમર 14 વર્ષનીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી તેના વતન નેપાલ ખાતે લઈ નાસી ગયેલ હતો, જે અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હતી। આરોપી આજદિન સુધી પોતાની ધરપકડ ટાળવા સારું નાસતો ફરતો હોય, જેથી નામદાર કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધમાં CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ। આરોપીને પકડી પાડવા માટે બિહાર તેમજ નેપાળ ખાતે તપાસ કરતા ખાનગી બાતમીદાર મારફતે હકીકત જણાઈ આવેલ કે આરોપી સુરત શહેરમાં કોઈક જગ્યાએ માટીના માટલા વેચવાનો ધંધો કરે છે, જે હકીકત આધારે એકાદ મહિનાથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં માટલા વેચાતી જગ્યાઓ ઉપર ખાનગી રીતે માટલા ખરીદી કરવાના બહાને તપાસ કરવામાં આવેલ હતી। દરમિયાન આજરોજ પાંડેસરા બમરોલી મેઇન રોડ ખાતે આવેલ માટલા વેચવાની દુકાને પોલીસ ગ્રાહક બનીને જતા ત્યાં આરોપી જ માટલા વેચતો હોય તેને સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવેલ છે। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત।